આ ધામ પણ છે, તીર્થ પણ છે. તીર્થની અંદર ગંગાનો પ્રવાહ વહેતો હોય એને તીર્થ કહેવાય. એટલે જાણી જોઈ વિચારી સમજીને શ્રી ભાનુભાઈએ આનું નામ ધામ રાખ્યું છે. કારણ કે અહીંયા કોઈ નદી છે નહીં, ગંગા નથી, યમુના નથી, તો પછી આ તીર્થ કઈ રીતે થાય? કઈ રીતે કહી શકાય કે આ તીર્થ છે? પણ જ્યાં ભાગવતજીની ગંગા વહે એ તીર્થને બનાવી ધામને સાર્થક કર્યું. એવા યુવા વક્તા અમારા ગુરુજી કહેતા કે જેને વામન પણ કહી શકાય. અને વામન છે ને વાણીથી પછી વિરાટ બને. એ હનુમાનજી મહારાજની કૃપાથી વ્યાસાસને બેસેલા શ્રી ઉદયભાઈ શાસ્ત્રીજી, આ જગ્યાના મહંત શ્રી ભાનુભાઈ અને જે યજમાન ભાઈ બહેનોએ જે પોતાના પિતરોની પાછળ આવું સત્કર્મ કરવાનો વિચાર કર્યો, એવા યજમાનો, માતાઓ, બહેનો અને કથા પ્રેમીઓ, ભાઈ, મનુષ્યના અનેક જન્મ અને પુણ્ય ભેગા થાય ને ત્યારે માણસને ભગવાન કથાના મંડપમાં મોકલે છે. નહીં તો ભાઈ ઉદયે હમણાં વાત કરીને માયાની, બહુ કઠિન છે. આ સંસારની અંદર માયાથી મુક્ત થવું અને એ બી ધન વૈભવથી છૂટી અને 3 કલાક ભગવાનની કથા સાંભળવી, એમાં મન સ્થિર રાખવું, એ ભગવત કૃપા ન હોય, આ હનુમાનજી મહારાજની કૃપા ન હોય તો એ શક્ય નથી. મારું તમારું મન એટલું ચંચળ છે. કોઈક આવા વક્તાઓનો આપણને લાગે નાના, પણ ધીરે 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 વાણીની અંદર વિચાર નહીં પણ વાસ્તવિકતા વધી રહી છે. બહુ નાની ઉંમર છે. અહીંયા આવીને બોલવું, ધર્મની અંદર રાજકારણ હોય પણ રાજકારણમાં જ્યારે ધર્મ પેશે ત્યારે એ રાજકારણ ન રહે, એ ધર્મ વિશેષ ધર્મ બની જાય છે. ધર્મ એ વિચાર નથી, ધર્મ એ આચાર છે. આ કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાયનો વિચાર હોઈ શકે પણ આ તો ધર્મ છે, સનાતન ધર્મ. ગંગાજી એક વહે, એના ઘાટ અનેક હોય, એમ સંપ્રદાયો અનેક હોઈ શકે પણ गंगा तो एक ही हो सकती है. आज तक दूसरी गंगा कहीं मैंने न देखी, न आपने सुनी, न किसी ने कही है. અને એવી આ પવિત્ર ગંગા આટલી નાની ઉંમરમાં તમારે ત્યાં આવીને બેસવું હોય, અધિકાર નથી, પણ એ ઉદય ત્યાં આવીને કથા સાંભળી શકે એને અધિકાર છે. બંને જગ્યાએ એ કોનો પ્રભાવ? કનૈયાનો પ્રભાવ છે. અને આ જગતની અંદર ભાઈ જો રઘુવીર બચાવે ને એ જ બચી શકે. હા, તાકે રઘુવીર. કેટલો બધો આ કલિકાલ અને એનું ભજન કરતા કરતા જો ભગવાન બચાવે, એ ભગવત કૃપા હોય તો બની શકે. નહીં તો જીવ છે ને, જીવના 3 પ્રકાર છે: સાધક, સિદ્ધ, જીવ સયાને. એક સાધક છે, એક સિદ્ધ છે અને એક વિષયી છે. વિષયી સાધક સિદ્ધ સયાને. મારા ને તમારા જેવો એક જીવ કોઈ વિષયમાં પડ્યો રહે અને વિષયોના ભોગોથી શાંતિ પ્રાપ્ત નથી મળતી, શાંતિ ત્યાગથી મળે છે. એ ગીતાજી વાત કરે ને, ત્યાગ શાંતિરનંતરમ
માણસ ત્યાગ કરે એટલે શાંતિ મળે. ગમે એટલો આ જગતનો ભાર હોય આપણી ઉપર, પણ જગતને ભૂલી અને જગદીશને ભજીએ તો હળવા ફૂલ થઈ જાય. સાહેબ, બજારમાં કોઈ એવી વસ્તુ નથી મળતી કે જેનાથી આપણને શાંતિ મળે. કદાચ 2-4 કલાક ઊંઘ આવે એના માટે ગોળી ગળી લઈએ, પણ વળી જાગ્યા એટલે પાછા સંસારમાં પડી જઈએ અને ફરી ભગવાનને ભૂલી જઈએ. પણ એક જ પરમાત્માના નામની ગોળી છે જે મારા ને તમારા દુઃખને ગાળી નાખે છે. ભગવાનની પાસે કુંતા માતાએ દુઃખની માંગણી કરે છે, હે પ્રભુ મને દુઃખ આપ. અને જો આ દુઃખ ન હોત ને તો મને લાગે હું તમે ભગવાનને ક્યારેય યાદ ન કરતા હો. આ દુઃખને દૂર કરવા માટે દેવની પ્રાર્થનાની જરૂર છે, જેને આપણને દેહ આપ્યો છે. એક બાપુજી કોઈ એના 2 દીકરા અને ગામ આખામાં ફર્યા કરે અને કે અમારા બાપુજી અમને કંઈ ના આપ્યું, हमको कुछ नहीं दिया. એટલે કોઈ એના વડીલ એના બાપુજીના ભાઈ હશે એની પાસે ગયા કે બાપા 10,000 રૂપિયા ઉધારા આપો ને, મારા બાપુજી મને કંઈ નથી આપી ગયા. ત્યારે બાપાએ બહુ સરસ જવાબ આપ્યો કે આ 2 હાથ છે એ તારા નથી, તારા પિતાશ્રીની કૃપાને લીધે 2 હાથ છે. આ તારા હાથ નથી, તારું શરીર છે. હાથ એ તારા પિતાની કૃપાથી છે. અને એને લાગી આવ્યું. બંને ભાઈઓએ ખૂબ આ હાથોથી મહેનત કરી, ફેક્ટરી ઊભી કરી, કારખાના ઊભા કર્યા અને પછી એ કારખાનાનું ઉદ્ઘાટન એ બાપા જોડે કરાવ્યું, જેની પાસે 10,000 રૂપિયા લેવા ગયા હતા. મને તમને ભગવાને આ દેહ આપ્યો છે ભાઈ, આનાથી વિશેષ શું હોઈ શકે? હવે ભગવાનની પાસેથી કંઈ લેવા જેવું છે જ નહીં. ઘણી વાર હું કથામાં અને સત્સંગમાં કહેતો હોઉં કે 2 આ કાન અને નાક જો ભગવાને અહીંયા ના આપ્યા હોત તો અમારા જેવા ન દેખી શકે એવા ચશ્મા ક્યાં મૂકત. કેટલો દયાળુ છે એ પરમાત્મા, કેટલી કૃપા કરી છે. કોઈ કે ના ભાઈ નાક પાછળ મૂક્યું હોત તો બહુ સારું, હાથમાં મૂક્યું હોત તો બહુ સારું, પેટના ભાગમાં મૂક્યું હોત તો બહુ સારું. પણ બધું વિચારીને આપણી છેલ્લે બુદ્ધિ કામ નહીં કરે. એટલે ભીષ્મ પિતામહે પોતાની બુદ્ધિ ભગવાનને પરણાવી છે. કારણ એ બુદ્ધિમાં શીલ છે, સ્વભાવ છે, ગુણ છે, બલ છે. અને એને પરણનાર કોઈ યોગ્ય મૂર્તિઓ તો જોઈએ. આજે તો ક્યાંક ભેગા થયા અને પછી આખી જિંદગી માટે ભેગા થઈ જાય અને પછી ભળ્યા કરે એવી બુદ્ધિ નહીં. ભગવાન કૃષ્ણ પાસે શીલ પણ છે, બુદ્ધિ પણ છે, સ્વભાવ પણ છે, બલ પણ છે. સમય આવે તો એ જરાસંધને મારવાની શક્તિ પણ ધરાવે છે. એવા કનૈયાએ મને તમને આ દેહ આપ્યો છે ને એ જ અમૂલ્ય છે. કદાચ ટીબી જીબી આવે છે કંઈક 10,000 જીબી સાચવવાનું યંત્ર, પણ આ તો લાખો જીબીને સાચવે એવું આપણને યંત્ર આપ્યું છે. આંખ તો જોવો સાહેબ જોઈ શકે છે પણ બોલી શકતી નથી. હાથ ક્રિયા કરી શકે, બોલતો નથી. જીભ બોલી શકે છે, વ્યક્ત કરી શકે છે. આવું આ શરીર, આ મનુષ્ય દેહ ભગવત કૃપા સિવાય કોને મળી શકે? અને પછી આપણે પશુની જેમ આ જીવન જીવીએ તો આપણે પશુ જ કહેવાય. વિષયી બીજો જીવ બતાયો સાધક, જે ભગવાનની સાધના કરે. વિષય સાધક સિદ્ધ સયાને. આ ત્રણમાંથી આપણે શું થવું છે? વિષયી થવું છે. આ શરીર ક્ષીણ થઈ જશે એક દિવસ, અને પછી ક્ષીણ થયા પછી જો આપણે ભોગોને છોડીશું
તો ભગવાન રાજી નહીં રહે. જ્યારથી સમજણ આવી ત્યારથી એને ધીરે 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 ત્યાગ તરફ લઈ જઈએ અને ભગવાનને ખીલેલું તાજું પુષ્પ ગમે છે. હા, ગમે એવું નહીં. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અરે મિત્રો, જ્યારે આમાં દાંત નહીં રે, બોલી નહીં શકાય, લાળ પડશે, કાનથી સંભળાશે નહીં, અને આ બધું કામ કોણ કરી શકે? આવા નવયુવાન કથાકારો, ભાગવતની સાધના કરનારાઓ. 6 કલાક બેસીને સિદ્ધ થવું, સાધક થવું કઠિન છે. ભગવત કૃપા સિવાય શક્ય જ નથી. હું તો ઘણીવાર ભાનુભાઈને અહીંયા આવતો હું ત્યારે કહું કે શનિવારના આટલા લોકોને ભોજન કરાવો છો ને, એ તમારું મોટું ભાગવત છે ભાઈ. હે, બહુ કઠિન છે. અમારે ડોક્ટર ગોરડિયા એમ કહેતા કે ખિસ્સામાં હાથ નાખવો અને મરવું સહેલું, પણ આમાં હાથ નાખવો ભાઈ બહુ કઠિન. ભગવત કૃપા થાય. પણ હું આ બધાએ બેઠેલા યજમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સત્કર્મમાં તમે જોડાઈ ગયા. અને આ તરફ લઈ કોણ જાય? તો કથા લઈ જાય. કોઈનો સંગ તો કરવો પડે ને. કોઈ સારા માણસનો સંગ કરીએ. કોઈને ત્યાં 2 પોપટ, એક પોપટ કોઈ એવી જગ્યાએ કે એક ગાળો જ બોલે, અને એક પોપટ એવો કે જ્યાં રોજ સીતારામ બોલાતું હોય. એટલે પોપટ સીતારામ બોલતો થયો, અહીંયા ગાળો બોલતો થયો. સંગનો પ્રભાવ છે. ઉદય ત્યાં ભણવા આવ્યો ત્યારથી નાનો, અને એને વાક છટા પહેલેથી જ સારી. તમે ગઈ કથા મેં કદાચ યાદ કરેલું, મેં એને કીધેલું કે તું ખરેખર આગળ વક્તા થઈ શકીશ, બહુ સરસ બોલે છે. અને આજે હું જોઈ રહ્યો છું ગુરુજીને માટે તો પુત્ર કરતા શિષ્ય વિશેષ હોય છે. સુખદેવજી મહારાજને વ્યાસજીએ શું આપ્યું? ભાગવતજી આપ્યું. પૈસા નહીં, કોઈ ગાડી નહીં, વાહન નહીં, મકાન નહીં. આપણે દીકરાને એ આપીએ. એ ભાનુભાઈ આ કરી રહ્યા છે, પણ આ સત્સંગથી થાય. કોઈ એક નાની કથા છે કે એક ભૂદેવ બ્રાહ્મણ રોજ સવારે મંદિરે દર્શન કરવા જાય, અને ત્યાં રોજ 2 કબૂતર, અને પેલો એ સમયે મુલ્લા પણ નીકળે, અને 2 ભેગા થાય અને કબૂતર બોલે. તો પેલા એ કીધું કે મહારાજને પૂછ્યું મુલ્લાએ કે ભાઈ આ કબૂતર શું બોલે, એ ખબર પડે તને? તો કે હા, સીતારામ સીતારામ, બીજું શું બોલે? ભૂદેવને તો એ જ યાદ આવે ને. તમને પણ એ જ યાદ આવે. જે કથા સાંભળે એ પછી ભૂદેવ જેવા સંસ્કાર લઈને જાય એનામાં એ જ આવે. સવારે ઉઠતા કરાગ્રે વસતે સ્પૂનમ, એવું ના કરતા હો. કરાગ્રે વસતે સ્પૂનમ કરમધ્યે તુ બિસ્કિટમ. આ કથા સાંભળવાની અને પછી જીવનમાં ઉતારવાની. પ્રભાતે કપદર્શનમ. ભાઈ મને તમને આ ન શોભે. ઉઠીએ ત્યારે ભગવાનના દર્શન કરવાના. આમાં જ કનૈયો છે, આમાં જ લક્ષ્મી છે. इसी में सब कुछ है. હું તો ઘણી વાર કહું કે આ કાયા જ કેટલી અદ્ભુત છે. કાયા રાણીનું ભજન બહુ સરસ ગાયેલું છે નાન સ્વામીએ. કેવી બે પગથી ચાલે કયો, બીજા બધાને 4 પગે ચાલવું પડે. હું વાત કરતો હતો આપને કબૂતરની. પહેલા એ પૂછ્યું કે શું આ બોલે છે? તો કે સીતારામ સીતારામ. એમાં કહેવાનું શું હોય? તો કે ના, સીતારામ સીતારામ એવું નથી બોલતા. પહેલા એ
મૌલવીએ સ્વીકાર્યું નહીં. તો કે શું બોલે છે? તો કે ખુદા તેરી કુદરત એવું બોલે છે, સીતારામ સીતારામ નહીં. અરે કે નહીં, તને ખબર નથી. ત્યાં કને બે ઝઘડતા જતા હતા. એમાં કોઈક લારી વાળો શાકભાજી વેચતો હતો અને એને પૂછ્યું કે બોલ ભાઈ, અમારે નિર્ણય નથી થતો. આ કે છે કે સીતારામ સીતારામ. મૌલવી એમ કે છે કે ખુદા તેરી કુદરત, નિર્ણય કરો એમ. તો કે તમે બે ખોટા. આ સીતારામે નથી બોલતો અને ખુદા તેરી કુદરત પણ નથી બોલતો. તો પછી શું બોલે છે એ તો કયો? તો કે આદુ મરચા અદરક, આદુ મરચા અદરક. હેડા હેડા માનવી અને હેડી હેડી ભાષા. એટલે કથામાં આવવાની જરૂર છે, સત્સંગની જરૂર એટલા માટે પડે સાહેબ. અમે લોકો કથા કરતા હોય ત્યારે ઘણીવાર બોલતા બોલતા ફ્યુઝ ઉડી જાય, શ્લોક યાદ ના આવે, એની કૃપા ઓછી થઈ જાય ઘણીવાર. અને ઘણીવાર બોલાવે તમને ખાલી કરી નાખે, નીચોવી નાખે. એ આ ભગવાનનો સત્સંગ છે, કથા છે. સિનેમામાં જોવા જઈએ, 3 કલાક આનંદ મળે, અંધારામાં બેસવાનું, અને જ્યારે બહાર નીકળીએ એટલે ફુગામાંથી જેમ હવા નીકળી જાય એમ ઢીલા ઢપ થઈને ઘરે જઈએ. અને શું લઈને જઈએ? ખરાબ વિચારોનું પોટલું. પણ અહીંયાથી 5 દિવસ 7 દિવસના સત્સંગમાં જીવન ધન્ય બની જાય. કેટલાયનું જીવન બદલાઈ ગયું સાહેબ. અને હવે તો જાગવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિ ત્યારે જ બચશે જ્યારે હિન્દુ હિન્દુ એક એક બચ્ચો જાગશે. અને એ ક્યારે જાગશે? આવા સ્થાનો તો જોઈએ ને. નિંદા ન કરીએ, આપણાથી ન થઈ શકે તો આપણે એમાં સાથ આપીએ. બહુ કઠિન છે. પેલા મૌલવી અને બંનેનો ઝઘડો ચાલતો તો એ આપણે ઝઘડો પહેલા પૂરો કરીએ, પછી આગળના સત્સંગને વધારીએ. મને લાગે સમય થઈ ગયો છે. એટલે ઓલા કહ્યું કે સીતારામ સીતારામ. આ કહે છે કે ભાઈ ખુદા તેરી કુદરત. અને પેલા એમ કીધું શાકભાજી વાળાએ કે આદુ મરચા અદરક. પણ તે હજી ઝઘડો ચાલ્યો, તને ભેગા થયા, ઝઘડતા ઝઘડતા આગળ વધ્યા. ત્યાં સવારના પોરમાં કસરત કરનાર હનુમાનજીનો ભગત બ્રહ્મચારી મળ્યો કે ભાઈ નિર્ણય કરો ને, આમાં શું ખરેખર આ કબૂતર સીતારામ બોલે છે, ખુદા તેરી કુદરત બોલે છે, અથવા તો આદુ મરચા અદરક બોલે છે? ઝઘડો છે, શાંત કરો. સવારના સંધ્યાનો સમય છે, હજી મંદિરે ભગવાનની સેવા કરવા જવાનું છે, ગાયને ખાણ નાખવાનું છે, ગાય દોવાની છે, ઘણા બધા કામ છે. તો કે ઉભા રહ્યો. આ મહારાજ કહે છે કે ભાઈ સીતારામ ખોટું. મહારાજને થયું કે ખરો મળ્યો ભાઈ, સીતારામ સીતારામની ના પડે. પેલાને મૌલવીને કહ્યું કે તું ખોટો એમ કે ખુદા તેરી કુદરત એવું કે જ નહીં. પછી પેલા શાકભાજી વાળા કે બોલ તું શું કે છે? તો કે આદુ મરચા અદરક. નહીં, તુમ ભી જૂઠે હો, સબ જૂઠે. તો બોલે તું કે શું કે છે? તો કે માર લંગોટ કર કસરત. હેડા હેડા માનવી અને હેડી હેડી વાતો. આ જઈએ ને સત્સંગમાં તો આ બધું મળે છે. હું તો ગૌરવ લઉં કે ભાગવત વિદ્યાપીઠના આવા વિદ્યાર્થીઓ આખા ભારતના ખૂણે ખૂણે જઈને સત્સંગ કરે, લોકોને સત્સંગ કરાવે. ભારતસ્ય પ્રતિષ્ઠેદ્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા. 2 વસ્તુ જો જતી રહેશે. આજે આપણે હિન્દુઓ વિચારો ભાઈ, સવારના ભગવાનનું નામ ભજન આપણે લેતા નથી. આપણા આત્માને પૂછો, 4 વખત ખાઈએ પીએ, કેટલી વખત હરીને યાદ કરીએ? અને જોવો એ મૌલવી સમયસર નમાજ પડે છે. એક ઈસાઈ રવિવારના 9 થી 12 એ જે ભગવાનની સ્તુતિ કરવાની હોય એ કરે છે. આપણે ભૂલ્યા છે. ખાલી વાતોથી કંઈ ન થઈ શકે, વિચારથી કંઈ ન થઈ શકે. આચાર પ્રથમો ધર્મ ધર્મસ્ય પ્રભુ રચ્યુતિ.
એટલે વિષયી બનવું છે, સાધક બનવું છે કે સિદ્ધ થવું છે? પણ રામાયણની અંદર એ ત્રણ પ્રકાર બતાવ્યા. અને કોઈક સંત એમ કે છે કે સંસારની આપણે 4 માખી છે. એક માખી એવી કે સાકરના ગળા ઉપર બેસે એટલે મધુરતાને પણ લે અને પાછી ઉડી પણ જાય, મુક્તિ. એક ભગત આવો પણ હોઈ શકે, ભગવાનનું ભજન કરે, માખી બરોબર મીઠાશ લઈ અને મુક્ત, કોઈ બંધન નહીં, જલ કમલવત સંસારમાં જીવીએ, બધે રહીએ, બધું જ કરીએ, પણ જ્યારે ભગવાનનું ભજન કરવાનું યાદ આવે. હમણાં ભાઈ એક ચોપાઈ બહુ સરસ બોલેલું, જે શિવજી મહારાજે વાત કરેલી, ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. એક શિવજી મહારાજ આવું કહેતા હોય પાર્વતીજીને, તો 4 પ્રકારના જીવમાં પાછવા કે એ જીવ કે જે મધ ઉપર બેઠેલો હોય, એ માખી મધને ચોટી જાય, મુક્તિ નથી મળતી. મારા ને તમારા જેવા ઘણા એવા જીવો છે કે આ સંસારમાં એટલા ડૂબી જાય, ન મુક્ત થઈ શકે, ન મધનું આસ્વાદન લઈ શકે, અને છેલ્લે મૃત્યુની એ તરફ ગતિ થઈ જાય. કોઈક માખી એવી છે પથ્થર ઉપર બેસે, ન અમૃત મળે, કોઈ સ્વાદ નહીં, ખાલી બેસવાનું. અલ્યા સંસારમાં એટલા માટે ખાલી બેસવા નથી આવ્યા, કંઈક કરવા આવ્યા છે. અને ચોથો પ્રકાર છે એ માખી છે, એ ગંદકી ઉપર બેસે. આ કેટલો સુંદર જગત જેને બનાવ્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે अखिलम मधुरम. भगवान का सब मधुर है. आंख देखे मधुर, कान मधुर, हाथ भगवान ना मधुर, होठ मधुर, शो मधुर नहीं. અને એ કનૈયાએ આપણને આ દેહ આપ્યો, પછી જો જીવન બગાડીએ તો પછી એ બગડે, હે ને? આ ભગવાનને કોઈ પરમાત્મા કે, કોઈ બ્રહ્મ કે, કોઈ ઈશ્વર કે, બ્રહ્મેતિ પરમાત્મેતિ. ભાગવતજીમાં આ બધું ઘણું આવશે. ખૂબ સમય થઈ ગયો છે. ઘડિયાળનો કાંટો કોઈનાથી રોકાતો નથી. અને સત્સંગમાં તો ભાઈ એવી સમાધિ અને સિદ્ધતા લાગે કે બધું ભૂલાઈ જાય. જ્યાં સુધી ભગવાનના ગુણગાન ગાઈ અને શરીરમાં પુલકિત ન થાય તો એ ગુણ નથી, એ ભગવાનના ગાન નથી. ગદ ગદ ગીરા બહત નયન નીરા. ગાતા જઈએ ભગવાનના માટે રડીએ, જગતના માટે ન રડશો. આ જગત સ્વાર્થી છે, પોતાનો અર્થ સિદ્ધ કરશે. પણ આ ભાગવતજી મને તમને ભગવાન સિદ્ધ કરાવશે. એવી આ દિવ્ય કથા. કોઈ ઘોડો એવો હોય કે એ ઘોડાને ખૂબ મારવો પડે તો ચાલે, કોઈ ઘોડો એવો હોય કે એને એકાદ ચાબુક મારીને ચાલે, કોઈ ઘોડો એવો હોય કે બાજુમાં ચાબુક મારે અને ચાલવા લાગે, અને કોઈ ઘોડો એવો હોય કે જે ઈશારાથી ચાલવા લાગે. આપણે આ કયા 4 ઘોડામાંથી કયા ઘોડા થવું છે? આવો ખૂબ આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભાઈ ઉદય આ જ રીતે કથાઓ અને સત્સંગ વહેતાઓ રે. ભગવાનના મુખની વાણી ગાવી એ પણ એક પરમાત્માની કૃપા જ છે, અનુગ્રહ છે. વિશેષ કંઈ ન કહેતા આપ સૌ બધા ભાગ્યશાળી છો, સદભાગી છો કે આવા તીર્થ અને ધામની અંદર આવા સત્સંગના કાર્ય થાય છે. આપ સૌના હૃદયમાં બેઠેલા ભગવાનને વંદન કરી મારી વાણીને વિરામ આપું. અને ભાઈ શ્રી ઉદયને आशीर्वाद तो मैं क्या दे सकता हूं, मैं भी बहुत छोटा हूं. मैं आश्वासन दे सकता हूं कि जरूर आगे बढ़े. नाना मोढे कदाच मोटी बात कही न जवाय. आशीर्वाद भगवान
ભોળાનાથ ભગવાન ઠાકોરજી અને મારી પાછળ બિરાજમાન શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચાર। હું પ્રાર્થના કરું કે ધર્મની પ્રાપ્તિ થાય, અર્થની પ્રાપ્તિ થાય, કામની પ્રાપ્તિ થાય અને છેલ્લે હનુમાનજી મહારાજ મોક્ષની પ્રાપ્તિ કરાવે। એટલું જ બોલી મારી વાણીને વિરામ આપું। સૌને જય શ્રી કૃષ્ણ, હરિઓમ।